તો હવે વાત કરીએ વિગતવાર સમાચાર પર તો ગીર સોમનાથના વેરાવળમાં માછીમારો અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં બંદર વિસ્તાર અને સોમનાથ શેર રોડ પર માછલીના પાણીથી થતા ચીકણા રસ્તા અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। વેરાવળ ખાતે યોજાયેલી બેઠકમાં એસઓજી અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। અંદાજે 500થી વધુ માછીમારોની હાજરીમાં रोड पर વધતા અકસ્માતોના મુદ્દે ગંભીર ચર્ચા કરાઈ। માછલીના પરિવહન દરમિયાન છૂટતા પાણીના કારણે રોડ ચીકણા બનતા અકસ્માતોની ઘટના વધી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને હવે છકડા રિક્ષામાં માછલી લઈ જતા સમયે તાલપત્રી અથવા તો પ્લાસ્ટિક કવર ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। પોલીસ અને માછીમારો વચ્ચે સુમેળથી લેવામાં આવેલા નિર્ણયોને કારણે અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। કલેક્ટર સાહેબે ટૂંક સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે। એ જાહેરનામાની સમજ કરવા સારું આજે માછીમાર ભાઈઓ, વેપારીઓ, પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરો એ બધાને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવી નાની મિટિંગમાં આવી। જનરલી જે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પડ્યું હતું તેનું કોઈને લગભગ નોલેજ નહોતું ગામમાં। એ સમજ કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમે તથા એસઓજી પીઆઈ કાગડા સાહેબ પણ હાજર રહ્યા હતા। અને જે તમે ઉદ્દેશ્યની વાત કરો છો તો જાહેરનામાનો તેમજ એ ઉદ્દેશ્ય એવો છે કે જાહેરનામાની સમજ કરવાથી જે માછીમાર ભાઈઓ છે અહીંયા બંદર રોડ ઉપર જે મત્સ્ય જીવોનું પરિવહન થાય છે તેમાંથી જૈવિક કચરો મત્સ્ય જે પરિવહન કરે છે તેમાં ખુલ્લી રિક્ષાની અંદર પરિવહન થતું હોય છે। એની અંદરથી જે પ્રવાહી રોડ ઉપર ઢોળાય છે તેના કારણે ખૂબ જ રસ્તો ચીકણો થઈ જાય છે અને એ રસ્તો ચીકણો થવાથી ઘણા બધા એક્સિડન્ટ હમણાં ટૂંક સમયમાં બંદર ઉપર થયેલા। એ એક્સિડન્ટ અટકાવવા માટે જે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમલ કરવા માટે મિટિંગ રાખવામાં આવી।